પાલિતાણામાં રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। સ્વતંત્રતા પર્વને લઈને વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાલિતાણાના માલપરા ગ્રામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો। સ્વતંત્રતા પર્વને લઈને દેશની આન બાન ઓર શાન સાથે પ્રાંત અધિકારી અંકિત પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો દ્વારા ધ્વજને સલામી આપી સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે નાના નાના ભૂલકાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક દેશભક્તિ અને ગરવી ગુજરાતના રાસ ગરબા જેવી ખૂબ સરસ અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તમામ કૃતિઓને લોકોએ આનંદથી નિહાળી હતી અને ત્યારબાદ કૃતિઓ રજૂ કરનાર તમામ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે લોકોએ અનુદાન પણ આપ્યું હતું। ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના અવસરમાં પાલિતાણા પ્રાંત અધિકારી અંકિત પટેલ, પાલિતાણા મામલતદાર કમલેશ વાળંદ, પાલિતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પાલિતાણા પીઆઈ ભાવેશ સિંહ રખિયા અને પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ યુનિટના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ગ્રામજનો, સામાજિક સંસ્થાઓ, સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, હું અંકિત પટેલ, પ્રાંત અધિકારી પાલિતાણા। આજે પાલિતાણા તાલુકા કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માલપરા ખાતે થયેલ છે। આમાં અત્રેના એમએલએ શ્રી ભીખાભાઈ બારૈયા, નૂતનસિંહજી, ગોપાલભાઈ વાઘેલા તેમજ અન્ય મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં અધિકારીગણ પણ હાજર રહ્યા છે। આ ઉપરાંત અહીંયા પોલીસ પરેડનું પણ આયોજન થયેલું હતું અને સૌથી જે મારા માટે ખુશીની વાત એ છે કે મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ પણ આમાં ભાગીદાર બન્યા હતા અને વિદ્યાર્થીઓએ આશરે 9 જેટલી જે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તે પણ ખૂબ જ સુંદર હતી। એમાં ખાસ કરીને જે સોશિયલ મીડિયા નામનું જે નાટક રજૂ કર્યું એ આજે ખૂબ પ્રાસંગિક બની જાય છે અને બધા એને નિહાળ્યું અને બધા એમાંથી કંઈક બોધપાઠ મેળવે અને તમામ એક નાગરિક તરીકે પોતાના દેશના વિકાસમાં થોડું ઘણું પણ યથાશક્તિ મૂલ્યવર્ધન કરે એવી અમે સૌ વહીવટીતંત્ર તરફથી અપેક્ષા રાખીએ છીએ। આભાર। 102 પાલિતાણા વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા આજે માલપરા ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અમારા પ્રાંત અધિકારી અંકિત પટેલ સાહેબે જે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એની પીસ આપી હતી। પીસમાં એમણે જે દેશમાં સર્વાંગી વિકાસ થવો જોઈએ એમના વિશે અને જે અત્યારે સોશિયલ મીડિયાનો જે ગેરઉપયોગ થઈ રહ્યો છે એમની પણ માહિતી આપી। આમના માટે પ્રજાજનોને જાગૃત કરવા જે પ્રાંત સાહેબે અગત્યની સૂચનાઓ પણ આપી અને આ તાલુકાનો અને આ દેશનો વિકાસ કઈ રીતે થાય સર્વાંગી વિકાસ માટે સારી એક સરાહની એમને પીસ આપી અને લોકોને ઉત્સાહિત કર્યા હતા અને જે 78મો જે આ પ્રજાસત્તાક દિન જે રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે આખા દેશવાસીઓ ખાસ કરીને 102 પાલિતાણા વિધાનસભાના તમામ નાગરિકોને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું। સન્માનને વધાવીએ। ત્યારબાદ